નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સાચા સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો અને જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. જે પણ વિદ્યાર્થી મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી જે પણ પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષાને લગતા મોસ્ટ એમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ ગ્રુપમાંથી તમને મળી રહેશે. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, સામાજિક વિજ્ઞાન ધોરણ મિત્રો 10 છે. પ્રશ્ન બેંક જુલાઈ 24, તારીખ 29/7/24 અને પ્રકરણ નંબર છે 1, 2, 8 અને 15. બરાબર. આમાંથી તમારા વર્ગ શીર્ષક તમને 25 માર્ક્સની એકમ કસોટી આપશે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું વિભાગ નંબર A ની. ચાલો, તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારા જવાબ લખવાના છે. દરેકનો મિત્રો 1 ગુણ છે. કેટલા? દરેકનો 1 ગુણ. 6 ગુણનો આખો પ્રશ્ન છે. હવે આની અંદર તમને જોડકા ટાઈપના પ્રશ્ન આપેલા છે. એમાં કોઈ પણ તમારે 2 લખવાના, 2 ગુણનો પ્રશ્ન. હવે આની અંદર તમને ટોટલ અની સામે બ આપેલું છે. બરાબર, અની સામે બ. આમાં કઈ રીતનું આવશે જોવો. તમારા વર્ગ શિક્ષક તમને કાં તો અહીંથી 2 ઓપ્શન આપશે, 1 અને 2, અથવા અમુકને 2 અને 3 આપે, અમુકને 3 અને 4. મતલબ અ વિભાગમાં તમારે કોઈ પણ 2 ક્વેશ્ચન આવશે 8 માંથી, અને બ વિભાગમાં સાચા જવાબની સાથે ટોટલ A, B, C 2 જવાબ સાચા અને 1 ખોટો તમને આપશે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીશું વૈઠાનો મેળો. તો વૈઠાનો મેળો આપણને બધાને ખબર છે ક્યાં ભરાય ભાઈ? ધોળકા. બરાબર. પછી ડાંગ દરબાર. ડાંગ એટલે આદિવાસી. આદિવાસી એટલે કઈ બાજુ આવે? આહવા. પછી મુનસર તળાવ ક્યાં આવશે? તો સાહેબ ખબર છે, વિરમગામમાં આવે. તો વિરમગામ ટીક મારવાનું આમાં. પછી રુદ્ર મહાલય આપણને ખબર છે ક્યાં આવશે? સિદ્ધપુર. પછી શંકરાચાર્યની શારદા પીઠ, બધા આપણે જઈએ છીએ આપણું દ્વારકા. પછી મીરા દાતાર ક્યાં આવે ભાઈ? ઈનો ખબર હોય પેલા જુનાગઢ કરી નાખીએ. ચાલો, આનું આ જુનાગઢ. મીરા દાતાર ઉનાવા. અને છેલ્લું શું વધ્યું? નેગ્રીટો. તો 2 માંથી તમારે હપસી. 2 માંથી એકવાર ચેક કરી લેજો કયો જવાબ આવે તે. ક્લિયર? તો આ રીતનો તમારો પહેલો પ્રશ્ન જોડકા ટાઈપનો આવશે. એકવાર બધા જોઈ લેજો કે એની અંદર શું જવાબ આવે તે, એટલે આપણે 2 માંથી 2 માર્ક્સ પાકા થઈ જાય. ઓકે, પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ પર ડાઉનલોડ કરી લેજો. ચાલો, આગળનો પ્રશ્ન લઈએ ભાઈ. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં તમારે ઉત્તર લખવાના છે. કોઈ પણ તમારે કેટલા લખવાના છે? 2. પ્રત્યેકનો 1 ગુણ છે, એટલે 2 ગુણનો પ્રશ્ન થશે. પહેલો સવાલ છે, પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? બીજો સવાલ છે, પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુના નામ લખો ભાઈ. કોઈ પણ 4 વસ્તુના નામ. ત્રીજો સવાલ, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા? ચોથો સવાલ છે, કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ ગણાય છે? હવે બીજો તમારે મિત્રો કોમેન્ટ કરવાની કે કુચીપુડી છે કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે. જે મિત્રોને ખબર એ કોમેન્ટ કરજો રાજ્યનું નામ કુચીપુડીનું. બરાબર. ચાલો, કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામા અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? એવી જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા? પછી ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે ગણવામાં આવે છે? અને 21મી જૂને કયો આવે ભાઈ? યોગ દિવસ. ઓકે, આ એક યાદ રાખજો, આ મોસ્ટ ટાઈમ બી છે, આ તમને પૂછાશે. 21મી જૂન વિશ્વ યોગ દિવસ કહેવાય ને. શું કહેવાય? વિશ્વ યોગ દિવસ. તો બસ આ તમારા 8 માંથી તમારા શિક્ષક તમને કોઈ પણ 2 આવશે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. ચાલો આગળ. નીચે આપેલા પ્રશ્નોના સંબંધ દર્શાવો. કોઈ પણ તમારે ખાલી 1 લખવાનો, કોઈ પણ 1. ચાલો, પાટણના પટોળા પ્રખ્યાત. તો જામનગરનું શું પ્રખ્યાત છે એ તમારે કહેવાનું. જામનગરની બાંધણી જોઈ લેજો ભાઈ, એકવાર ચેક કરી લેજો. આનો જે પણ આવતો હોય તો ખાલી એમને લખ્યું છે. સર્વ સુલભ સંસાધન ઓક્સિજન. તો એકલ સંસાધનમાં શું આવે ભાઈ? એ તમારે લખવાનું. બજાર પદ્ધતિ અમેરિકા, જાપાન. તો સમાજવાદી પદ્ધતિ કયા દેશમાં છે એ તમારે લખવાનું. કાળી જમીન રેગુના નામે ઓળખાય. તો દલદલની જમીન કયા નામે ઓળખાય? કોઈ પણ 1 આવશે. બરાબર. આમાં સૂર્ય પણ એકલ સંસાધનમાં આવે. ચાલો આગળ. ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 1 આવશે. 1 ગુણનો પ્રશ્ન.
ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળી છે. ઓપ્શન એ પાછો વિકસિત, વિકાસશીલ કે અતિ વિકસિત, ત્રણમાંથી કોઈ પણ એક જવાબ આવશે. પછી બીજું, પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલ, શું આવશે આમાં? ઢાકા. પછી આ જમીનનું નામ લેટિન ભાષાના લેટર એટલે કે ખાલી જગ્યા પરથી પડેલું છે, તો જે આવતું હોય તે. બરાબર. ઓપ્શન એ પછી પત્ર, માટી કે ઈંટ. પછી પ્રાચીન કાળમાં હિન્દુ આર્ય કહેવાતા, તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં રહેતી તે પ્રદેશને શું કહેવામાં આવતું ભાઈ? તમારો ભારતવર્ષ, ભરતખંડ, આર્ય, ત્રણમાંથી કોઈ પણ એક આવશે. ચાલો વાત કરીશું વિભાગ નંબર બી. વિભાગ નંબર બી માં ટોટલ તમારે 3 પ્રશ્ન લખવાના છે. પ્રત્યેકના કેટલા ગુણ છે? 2. ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન થશે. પહેલો સવાલ છે, મને ઓળખો. અમે સંગીતના 7 મુખ્ય સ્વર છીએ. તો સા રે ગ મ પ ધ ની. બરાબર. સા રે ગ મ પ ધ ની થઈ ગયા 7. ઓકે, થઈ ગયા. અમને ગુજરાતી સંગીત મેલેડી કન્યા તરીકે ઓળખવામાં આવે છે, એ પણ તમારે જોઈ લેજો. પછી બીજું, પરિચય આપો મોંગોલોઇડ લોકો. ત્રીજું છે, નીચેની યાદીમાં તમને પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા મિશ્ર થઈ કે અલગ પાડવાના છે ભાઈ. અલગ અલગ તમને બધી નામ આપેલા છે જગ્યાના. દાઢીવાળા પુરુષનું શિલ્પ, ઇલોરાની ગુફાઓ, મંદિરો, પ્રાણીઓ, વનસ્પતિ ખીણ પ્રદેશો, શિલ્પ સ્થાપત્યની કળાઓ, જીવ જંતુ, વરણો, લાંબો દરિયા કિનારા, જણા દેવની પ્રતિમાઓ. બરાબર, જોઈ લેજો એક વખત આમાં શું આવે. તો 4 નંબર છે, ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં? કયા કયા? 3 પ્રકારની જમીન વિશે માહિતી આપો. સંકલ્પના આપો. એમાં તમારે વ્યાખ્યા અથવા અર્થ આપવાનો. આર્થિક પ્રવૃત્તિ અને શ્રમ. પછી વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો. સંસ્કૃતિ એટલે શું થાય? ગરબા, લોકનૃત્યની માહિતી અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો તમારે જણાવવાના છે. આ તમારો હતો વિભાગ નંબર બી, જેમાં તમારે કોઈ પણ 2 પ્રશ્ન તમારા શિક્ષક આપશે. પીડીએફ જોતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય બધા મિત્રો ટેલિગ્રામમાં જોઈન થઈ જાય. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને મળી રહેશે. વાત કરીશું મિત્રો વિભાગ નંબર સી. તો નીચે આપેલા પ્રશ્નોમાં કોઈ પણ 3 પ્રશ્નના જવાબ, કોઈ પણ 3 એટલે પ્રત્યેકના 3 ગુણ, 9 ગુણનો પ્રશ્ન થશે. તફાવત આપો જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. તફાવત આપો કાળી જમીન અને કાપની જમીન. વર્ગીકરણ કરો સંસાધનના પ્રકાર, માલિકીના આધારે અને વિતરણના આધારે. પછી આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ આપો. માથાદીઠ આવક છે, રાષ્ટ્રીય આવક છે અને ગરીબ છે. બરાબર. પછી નીચે તમને પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિની યાદી, આર્થિક અને પ્રાથમિક બંને, તો યાદી તમારે આમાંથી અલગ અલગ તારવવાની. એક બાજુ આર્થિક લખવું ને એક બાજુ પ્રાથમિક લખવાનું. પછી છે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વના સ્થળો કયા કયા છે. પછી ગુજરાતમાં 5 લોકનૃત્યના નામ તમારે કહેવાના છે, આમાંથી ગોતવાના. બરાબર, કયું આવે તે જોઈ લેજો એક વખત કયું આવશે ત્યાંમાં. ચાલો આગળ લઈએ. નીચેના 3 ચિત્રો ઓળખી બતાવે કે દરેક ચિત્રના 2 મુદ્દા આપો. કયા કયા ચિત્ર? જમીનનું છે. બરાબર. આ તમારું નટરાજનું શિલ્પ, નટરાજની મૂર્તિ છે. સંસાધનોનો ઉપયોગ લખો. કાચો માલ, ખોરાક, શક્તિ, સંસાધન. પ્રાચીન સમયથી વનસ્પતિ સાથે માનવ જીવન શું સંબંધ રહ્યો છે એ તમારે જણાવવાનું છે. આમાં પણ તમારે શિક્ષક તમને આપશે. પીડીએફ ડિસ્કશન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપી, અવશ્ય જોઈન થઈ જજો. અને છેલ્લો પ્રશ્ન છે વિભાગ નંબર ડી. એમાં કોઈ પણ એક પ્રશ્ન આવશે જેના 4 ગુણ રહેશે. તો કે આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત આપો. બધી જ કલાઓમાં ચિત્રકલા અગ્રિમ સ્થાને છે, વિગતે ચર્ચો. ભારતમાં કોઈ પણ 4 શાસ્ત્રીય નૃત્ય વિશે નોંધ લખો. એમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી. બરાબર. અને છેલ્લે તમારે નકશો આવશે. આ નકશો છે, જુઓ ભાઈ. કાળી જમીન, કાપની જમીન, રણપ્રકાર અને રાતી જમીન. કોઈ પણ એક તમારા શિક્ષક આપશે. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, હોય લિંક ઉપર ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી દેજો. ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. મિત્રો, આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું સાચા પ્રશ્ન બેંક સામાજિક વિજ્ઞાન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવવાનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.